રાજકોટ જિલ્લાના ધોરાજીના માર્કેટયાર્ડમાં ડુંગળીના ભાવે ખેડૂતોને રડાવ્યા। પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। ધોરાજી માર્કેટિંગ યાર્ડના મણના ભાવમાં 100 થી 200 રૂપિયા, સારી ક્વોલિટીના 300 સુધીનો ભાવ હરાજીમાં બોલાઈ રહ્યો છે। આ ભાવના કારણે ખેડૂતોને પડતા ઉપર પાટું જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। 1 વીઘામાં ડુંગળીના વાવેતરમાં માત્ર 3000 રૂપિયાનું બિયારણ જોઈએ, 2500 રૂપિયાનો ખાતર ખર્ચ, 4000ની દવા પાછળ ખર્ચ થાય છે। 22,000 જેટલો વાવેતરમાં ખર્ચ થાય છે, પરંતુ તેની સામે પોષણક્ષમ ભાવ ન મળી રહ્યા હોવાનો ખેડૂતોનો દાવો છે, જેથી ખેડૂતોનું કહેવું છે કે સરકાર એક્સાઇઝ ડ્યુટી ઘટાડે તો જ ડુંગળીના ભાવ સારા મળી શકે। ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી હવે ખેડૂતોને છે તે પણ રાતે પાણીએ છે તે રડાવી રહી છે। ત્યારે હું આપને ખેડૂતના ખેતરના સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે ખેડૂતના ખેતરમાં અત્યારે ડુંગળીની છે તે લણાઈનું કામ છે તે ચાલી રહ્યું છે। જ્યારે ડુંગળીનું લણાઈ જે કમ્પ્લીટ થઈ જ્યારે યાર્ડમાં વેચવા જાય છે ત્યારે ડુંગળીના છે તે 100 થી 150 રૂપિયા જેટલો જ ભાવ મળતો હોવાને કારણે ખેડૂત છે તે અત્યારે પાયમાલની કગાર ઉપર આવીને બેઠો છે। ત્યારે કહી શકાય કે જે રીતે ખેડૂતને એક છે તે ડુંગળીનું વાવેતર કરવા માટે જે 20 થી 22,000 રૂપિયા જેટલો ખર્ચ થતો હોય છે, પરંતુ તેને ભાવ ન મળવાને કારણે છે તે ખેડૂતને છે તે મોટી નુકસાની સહન કરવાનો વારો આવે છે। ત્યારે 1 વીઘાની જો વાત કરીએ તો ખેડૂતને 3,000 રૂપિયા 1 વીઘે છે તે બીના જોતા હોય છે, 3,000 રૂપિયા ખાતરના, 4,000 રૂપિયા એના દવાના અને 4,000 રૂપિયા નીંદવા જેટલો ખર્ચ થાય છે, અને 3,000 જેટલો પાણી અને 6,000 રૂપિયા જેટલો લણાઈનો ખર્ચ થાય છે। ત્યારે કુલ જો ખર્ચની વાત કરીએ તો 20 થી 22,000 જેટલો છે તે વીઘે છે તે ખર્ચ થતો હોય છે। ત્યારે જેની ઉત્પાદનની વાત કરીએ તો 60 થી 70 મણ જેટલું ઉત્પાદન થતું હોય છે। ત્યારે ડુંગળી જ્યારે યાર્ડમાં વેચવા જાય છે ત્યારે ડુંગળી યાર્ડમાં છે તે 100 થી 150 રૂપિયા ભાવ છે તે ખેડૂતને મળતો હોવાને કારણે ખેડૂત છે તે ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। ત્યારે ખેડૂતોના જણાવ્યા અનુસાર જે રીતે સરકાર દ્વારા ડુંગળી ઉપર જે એક્સાઇઝ 20% લગાડવામાં આવી છે તે હટાવવામાં આવે અને ડુંગળીના જે 400 થી 500 થી 600 રૂપિયા જેટલો ભાવ ખેડૂતને મળે તો ખેડૂતને છે તે બે પાંદડે થઈ શકે તેમ છે। નિલેશ મારું, એબીપી અસ્મિતા, જેતપુર। ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી હવે ખેડૂતોને છે તે રડાવી રહી છે। ત્યારે હું આપને ધોરાજી માર્કેટ યાર્ડના સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે ધોરાજી માર્કેટ યાર્ડમાં આજની તારીખે છે તે 40,000 જેટલા કટ્ટાની છે તે ડુંગળીની છે તે આવક નોંધાણી છે। ત્યારે ડુંગળીની જે હરાજીની જો વાત કરીએ તો હરાજીમાં ખેડૂતોને છે તે ડુંગળીના 150 થી 200 રૂપિયા જેટલો ભાવ મળતા અત્યારે ખેડૂતોની હાલત છે તે કફોડી થઈ ગઈ છે। ત્યારે કહી શકાય કે જે રીતે સરકાર દ્વારા જે ડુંગળી ઉપર જે એક્સાઇઝ ડ્યુટી 20% લગાડવામાં આવી છે, જેને લઈને વેપારીઓ અને ખેડૂતોને છે તે ડુંગળીમાં છે તે અત્યારે ભારે છે તે ભાવમાં છે તે ભાવ સાવ તળિયે હોય, જેને લઈને અત્યારે ખેડૂતોને છે તે ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે કહી શકાય કે જે રીતે ડુંગળીના વાવેતર પાછળ છે તે 20 થી 22,000 રૂપિયા જેટલો ખર્ચ થતો હોય, ત્યારે યાર્ડમાં જો જે ખેડૂત છે તે ડુંગળી વેચવા જાય છે ત્યારે ડુંગળીના 150 થી 200 રૂપિયા ભાવ મળતા ખેડૂતોની હાલત છે તે કફોડી બની છે। ત્યારે ખેડૂતોના જણાવ્યા અનુસાર છે જો ડુંગળીના 500 થી 600 રૂપિયા ભાવ મળે તો ખેડૂતને છે તે 2 પૈસાનો ફાયદો થઈ શકે છે। ત્યારે ખેડૂતોની માંગ છે તે સરકાર દ્વારા જે એક્સાઇઝ ડ્યુટી લગાડવામાં આવી છે તેને ઘટાડવામાં આવે અથવા તો તે થોડાક સમય માટે બંધ કરવામાં આવે તો ખેડૂતોને છે તે ફાયદો થઈ શકે તેમ છે। નિલેશ મારું, એબીપી અસ્મિતા, ધોરાજી। ડુંગળીના તો અટાણે 100 થી માંડીને 200 સુધી જાય છે, એમાં કાંઈ વરે એવું નથી। અટાણે લણાઈના અટાણે 50 રૂપિયા તો લણાઈના ઉપાડવાના ખર્ચો થાય છે। તો આમાં ખેડૂત તો બિચારા અત્યારે કરે શું? હવે અત્યારે સરકાર કંઈક નિકાસ કરે ને ખેડૂતને જો અત્યારે ભાવ વધારો કહે છે, પણ ખેડૂત ખેતરમાંથી નીકળી જાય તે પછી ભાવ વધશે। આમાં તો વેપારીઓની એ કામ છે, ખેડૂતના કોઈના હાથમાં આવે એવું નથી। અત્યારે ધોરાજીની અંદર ડુંગળીની આવકો 20 થી 25,000 કટ્ટાની થાય છે, પરંતુ આ ક્વોલિટી અને હાલના વાતાવરણને કારણે ડુંગળીની અંદર ઉગાવાનું પ્રમાણ વધી રહ્યું છે, જેને કારણે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યો નથી। બીજું એ કે ગવર્મેન્ટ અત્યારે પણ આ ભાવ ઉપર પણ 20% ડ્યુટી એક્સપોર્ટની અંદર લઈ રહી છે, જેને કારણે જે ખેડૂતોને પ્રોપર ભાવ મળવો હોય નથી મળી રહ્યો। અમને પોસાય એમ જ નથી, એનું કારણ છે અત્યારે આ ડુંગળીનો ભાવ 160 રૂપિયા બોલ્યા છે। હવે આ ખર્ચને બધી મજૂરીને હિસાબ કરી અત્યારે 400 રૂપિયા લણવાની મજૂરી છે, એ હિસાબે ગણતરી કરીને બિયારણના ભાવ ગણી તો 3,000 રૂપિયો છે। તો એ ગણતરી હિસાબે અમને આમાં ગાંઠના વીઘે 10,000 અમને ખર્ચ તૂટે, વધે તો નહીં પણ અમને 10,000 ખર્ચ તૂટી જાય।